नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् औषधम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमो मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभावनिदाता। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमां सर्व विशुद्ध ज्ञान अधिकार चाले छे। सर्व विशुद्ध ज्ञान अधिकार में આપણે કળશ 221 કરી રહ્યા છીએ। આ કળશ એનો અર્થ ભાવાર્થ તથા પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આપેલ પ્રવચનના મહદ અંશો કર્યા છે। હવે આજે શેષ અંશ લઈશું। પ્રવચન રત્નાકર ભાગ 10મો પાનો નંબર 28 છેલ્લા પેરેગ્રાફમાં એ વાત આવી કે ગુરુદેવ કહે છે કે પ્રભુ તારા સ્વરૂપની તેના મહિમાની શું વાત કરવી। સર્વજ્ઞની વાણીમાં પણ જેના પૂર્ણ સ્વરૂપની વાત આવી શકે નહીં એવો તું ચૈતન્ય ચમત્કાર પ્રભુ છો। વાણી તો જળ માટી ધૂળ છે, તેમાં ચૈતન્યના મહિમાનું કેટલું કથન આવી શકે। તેમાં તો ઈશારા આવે। તેમાં કહે છે આવો આત્મા પોતાના જ અપરાધથી રાગ દ્વેષ રૂપે પરિણમે છે। એવું નથી કે જેમ નિમિત્તભૂત પરદ્રવ્ય પરિણમાવે તેમ આત્મા પરિણમે અને તેમાં આત્માનો કાંઈ પુરુષાર્થ જ નથી। એવું નથી કે જેમ પરદ્રવ્ય જે નિમિત્ત કારણ છે એવું પરદ્રવ્ય એ જેમ પરિણમાવે તેમ આત્મા પરિણમે અને તેમાં આત્માનો કાંઈ પુરુષાર્થ જ નથી। એમ નથી। રાગ દ્વેષ થાય એમાં પેલું અન્ય દ્રવ્ય એને પરિણમાવે છે એમ નથી। આગળ 29મા પાના ઉપર કહે છે કે કર્મનો ઉદય પરિણમાવે એમ આત્મા પરિણમે એમ નથી। જેવો કર્મનો ઉદય આવે એમ આત્માને પરિણમવું પડે એમ નથી। કર્મનો ઉદયમાં રહ્યો અને ભગવાન આત્માનું પરિણમન એનું પોતાનું સ્વભાવ ભાવે પરિણમે કે વિભાવ ભાવે પરિણમે બંને પરિણમન જીવના પોતાના। કર્મનો ઉદય વિભાવ ભાવે પરિણમન થાય ત્યારે નિમિત્ત કહેવાય પણ એ કાંઈ કરતું નથી। એટલે એમ નથી કે કર્મનો ઉદય આવે એ પ્રમાણે આત્માને પરિણમવું પડે એમ નથી। વાસ્તવમાં આત્માના ઊંધા પુરુષાર્થથી જ પોતે રાગ દ્વેષ રૂપ પરિણમે છે, કર્મના નિમિત્તથી નહીં। વેદાંતવાળા તો વર્તમાન અપરાધ છે એ માનતા નથી, કેમ કે પર્યાયને જ માનતા નથી એટલે પછી વર્તમાન અપરાધ ને માનવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી। જે અપરાધ છે એ પર્યાયમાં છે, મૂળ દ્રવ્ય તો શુદ્ધ છે અને વેદાંત પર્યાયને માનતું નથી એટલે પછી વર્તમાન અપરાધને એ માનતા નથી, એ પર્યાયને જ માનતા નથી। પણ અહીંયા એ વાત નથી। જૈન દર્શનમાં તો દ્રવ્ય અને પર્યાય બંનેને માનવામાં આવે છે। દ્રવ્ય શુદ્ધ છે, ત્રિકાળ શુદ્ધ છે અને પર્યાય એક સમયનું સત છે, એ ધ્રુવનું લક્ષ કરે છે, શુદ્ધનું લક્ષ કરે છે તો નિર્મળ પરિણામ થાય છે અને પરનું લક્ષ કરે છે તો
અશુદ્ધ પરિણામ થાય છે, વિભાવરૂપ પરિણામ થાય છે, વિકારી પરિણામ થાય છે. વસ્તુ અંદર ધ્રુવ ત્રિકાળ છે, શુદ્ધ છે, અને તેની વર્તમાન વર્તમાન વર્તતી પર્યાય છે. વર્તમાન વર્તમાન વર્તતી પર્યાય એટલે કે એક સમયની પર્યાય છે એ જ વર્તમાન છે. એ પર્યાય પછી બીજી નવી પર્યાય ઉત્પન્ન થાય છે તો પહેલી પર્યાય એ ભૂતકાળની થઈ જાય છે અને પછી જે બીજી પર્યાય ઉત્પન્ન થઈ તે વર્તમાન છે. અને બીજી પર્યાય પણ પછી જ્યારે ત્રીજી પર્યાય ઉત્પન્ન થાય છે ત્યારે એ ભૂતકાળ થઈ જાય છે. એટલે વર્તમાન વર્તમાન એક એક સમયની પર્યાય એમ એ વર્તમાન વર્તમાન વર્તતી પર્યાય છે. ધ્રુવ ત્રિકાળી શુદ્ધ છે એવું એવું રહે છે અને તેની વર્તમાન વર્તમાન વર્તતી પર્યાય છે. વળી પર્યાયમાં અનાદિથી ભૂલ છે, વિકાર છે. તે ભૂલ કહે છે પોતાના જ અપરાધથી છે. દ્રવ્યમાં ભૂલ નથી, દ્રવ્યમાં ભૂલ નથી, પર્યાયમાં ભૂલ છે. અને અનાદિથી એ એક સમયની પર્યાય જે વર્તમાનવત થઈ એમાં ભૂલ, એમાં દોષ આવ્યો, એમાં રાગ દ્વેષના ભાવ થયા. એટલે અપરાધ બધો પોતાનો છે. પોતાના જ અપરાધથી એવા રાગ દ્વેષના પરિણામ થાય છે. કર્મ એવી પર્યાય કરાવે છે એમ નથી. આગળ ત્રીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે શુદ્ધનયથી આત્મા અભેદ એકાકાર નિત્ય શુદ્ધ ચિદ્રૂપ સ્વરૂપ છે. પરંતુ તેની એક સમયની પર્યાયમાં એટલે અવસ્થામાં રાગ આદિ વિકાર છે. અને એ રાગ આદિ વિકાર છે તે પોતાના જ અપરાધથી છે, પોતાના દોષથી છે. પ્રમાણ જ્ઞાનથી જોતા પર્યાયમાં નિર્મળતા અને સુખ છે, સાથે મલિનતા અને દુઃખ પણ છે, અને તેને પોતે ભોગવે છે એમ જ્ઞાની જાણે છે. દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા શુદ્ધ છે એનું લક્ષ કરતા નિર્મળ પરિણામ થાય છે. અને જેટલા નિર્મળ પરિણામ થાય છે એટલું સુખ છે. જેટલી સ્વરૂપને વિશે એકાગ્રતા છે, જેટલો વખત સ્વરૂપને વિશે રહે છે એટલું સુખ છે, એટલી નિર્મળતા છે. એ સિવાય પર્યાયમાં મલિનતા છે, દુઃખ છે, વિભાવ છે. અને એમ જ્ઞાની જ્યાં સુધી પૂર્ણ દશા નથી થઈ ત્યાં સુધી એ મલિનતા અને દુઃખને પણ જાણે છે અને નિર્મળ પરિણામ છે તેને પણ એ જાણે છે, અનુભવે છે. એટલે કહે છે કે પ્રમાણ જ્ઞાનથી જોતા પર્યાયમાં નિર્મળતા અને સુખ છે, સાથે મલિનતા અને દુઃખ પણ છે, અને તેને પોતે ભોગવે છે એમ જ્ઞાની જાણે છે. સુખ અને દુઃખ બંનેને જ્ઞાની ભોગવે છે. જ્ઞાનીના ભોગવવામાં ફેર છે. બાહ્યમાં જેની કલ્પના કરવામાં આવી છે એવા સુખો વાસ્તવમાં સુખ નથી, કે દુઃખ એ વાસ્તવમાં દુઃખ નથી. છંદાય કર્મના ઉદય છે, વેદનીય કર્મનો ઉદય છે, તો એવું વેદાય છે અને એને જ્ઞાની પોતાથી જુદું વેદાય છે એમ જાણે છે. પોતાથી જુદું વેદાય છે એમ જાણે છે. અને એ જ્ઞાની પોતાના સ્વરૂપનું લક્ષ કરે છે ત્યારે જે નિર્મળ પરિણામ થાય છે અને જે સુખ વેદાય છે તે સાચું સુખ છે, એને પણ એ વેદે છે. જ્ઞાન તેને જાણે છે. છેલ્લા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે
કે ભાઈ વિકારનો સ્વામી પૂતગળ છે, આત્મા નહીં, એમ જ્યાં કહેવામાં આવ્યું છે, એટલે કે વિકાર થાય છે એ કર્મને કારણે થાય છે અથવા તો એ પૂતગળના પરિણામ છે, એમ શાસ્ત્રમાં જ્યાં વાત કરવામાં આવી છે ત્યાં એ દ્રષ્ટિ પ્રધાન કથન કરવામાં આવ્યું છે. એ દ્રષ્ટિ પ્રધાન વાત છે. ત્યાં દ્રષ્ટિનો વિષય ત્રિકાળ શુદ્ધ કેવો છે એની અપેક્ષાએ એ વાત કરવામાં આવી છે. દ્રષ્ટિના વિષયની અપેક્ષાએ એમ કહેવામાં આવ્યું કે વિકાર આત્માનો નથી, અને આત્માનો નથી તો પછી કોનો છે? તો એમ કહું કે એ પૂતગળના પરિણામ છે, કેમ કે પૂતગળના લક્ષ્ય થતા પરિણામ છે. એટલે દ્રષ્ટિનો વિષય શુદ્ધ છે એની મુખ્યતાથી વાત કરવામાં આવે, એટલે દ્રષ્ટિ પ્રધાન કથન કરવામાં આવ્યા હોય ત્યાં દ્રષ્ટિના વિષયની અપેક્ષાએ વાત હોય, ત્યાં જીવને દ્રષ્ટિનો વિષય સમજાવી અને એનું મહાત્મ્ય બતાવવું છે, એ તરફ લઈ જવો છે, મોક્ષનો માર્ગ સમજાવવો છે, એટલે એવા દ્રષ્ટિ પ્રધાન કથન કરવામાં આવ્યા હોય. અને એમાં એમ કહેવામાં આવે કે ભગવાન આત્મામાં વિકાર નથી, વિકારનો સ્વામી આત્મા નથી. અને એમ કહેવાયું હોય તો પછી પ્રશ્ન થાય કે તો વિકારનો સ્વામી કોણ છે? તો કે વિકારનો સ્વામી પૂતગળ છે, આત્મા નથી. એટલે એ તો દ્રષ્ટિ પ્રધાન કથનમાં એ વાત આવી છે. દ્રષ્ટિના વિષયની અપેક્ષાએ એ વાત છે. રાગ અને દુઃખ છે તેને ગૌણ કરીને ત્યાં વાત કરવામાં આવી છે. એ વખતે વર્તમાન પર્યાયમાં એને રાગ પણ છે, દ્વેષ પણ હોય અને દુઃખ પણ એ વખતે છે, પણ એને ગૌણ કરી અને એ વાત કરવામાં આવી છે. દ્રષ્ટિનો વિષય બતાવવામાં આવ્યો હોય ત્યારે આ રાગ અને દુઃખને ગૌણ કરીને એ વાત કરવામાં આવી છે. પણ એમ નથી કે એ રાગ અને દુઃખ છે જ નહીં, તેનો અભાવ કરીને એ વાત કરવામાં નથી આવી. દ્રષ્ટિનો વિષય બતાવવામાં આવ્યો હોય ત્યારે આત્માને રાગ દ્વેષના પરિણામ નથી એમ જે કહેવામાં આવ્યું, તો એ ગૌણ કરીને કહેવામાં આવ્યું છે, એ અભાવ કરીને કહેવામાં નથી આવ્યું. જ્યારે સુખ દુઃખના પરિણામનો સ્વામી આત્મા જ છે, કર્મ નહીં, એમ કહ્યું ત્યાં જ્ઞાન પ્રધાન વાત છે. બીજી વાત, સુખ દુઃખના પરિણામનો સ્વામી આત્મા જ છે. રાગ દ્વેષના પરિણામ જે થાય છે એનો કરવાવાળો, એનો સ્વામી, એને માટે જવાબદાર એ કર્મ નથી પણ આત્મા જ છે. એમ જ્યારે વાત કરવામાં આવે ત્યારે એ જ્ઞાન પ્રધાન વાત છે. પહેલા જે વાત કરી તે દ્રષ્ટિ પ્રધાન વાત કરી કે આત્મામાં રાગ દ્વેષના ભાવ નથી, આત્મા વિકારનો સ્વામી નથી, એ પરને લક્ષ્ય થતા ભાવનો સ્વામી નથી, કરતા નથી. આ બધું જે કહેવામાં આવ્યું એ દ્રષ્ટિ પ્રધાન કથનથી કહેવામાં આવ્યું. અને જ્યારે જ્ઞાન પ્રધાન કથન કરવામાં આવે ત્યારે એમ કહેવામાં આવે કે જે વિકારી ભાવ થયા, સુખ દુઃખના પરિણામ થયા, એનો સ્વામી આત્મા જ છે, બીજું અન્ય પર દ્રવ્ય નથી, કર્મ નથી. એટલે બંને વસ્તુને જેમ છે તેમ સમજવી જોઈએ. જ્ઞાન પ્રધાન કથનને જેમ છે તેમ સમજવું જોઈએ, અને દ્રષ્ટિ પ્રધાન કથન કરવામાં આવ્યું હોય ત્યારે પર્યાયનો અભાવ કરીને કહેવામાં નથી આવ્યું, પણ પર્યાયને ગૌણ કરીને કહેવામાં આવ્યું છે, એમ પણ બરાબર સમજવું જોઈએ. ગુરુદેવ કહે છે, જુઓ, નય છે તે એક અંશને વિષય કરે છે. નય છે તે એક અંશને વિષય કરે છે. એક દ્રષ્ટિકોણથી વસ્તુનું સ્વરૂપ કેવું છે તે જે સમજાવે છે એ નય છે. વસ્તુનું સ્વરૂપ કેવું છે એને એક દ્રષ્ટિકોણથી સમજાવનાર
નય છે એટલે એ એક અંશ છે. બીજા દ્રષ્ટિકોણથી સમજાવનાર બીજો નય છે. એટલે કોઈ પણ વસ્તુનું સ્વરૂપ જ્યારે આપણે સમજીએ તો અનેક દ્રષ્ટિકોણથી આપણે સમજીએ ત્યારે જે સમજ આવે તેને પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે. એટલે જે નય છે તે જ્ઞાનનો અંશ છે, એક દ્રષ્ટિકોણથી વિષયને સમજાવનારો છે. જ્યારે પ્રમાણ છે તે અનેક દ્રષ્ટિકોણથી વસ્તુને સમજાવનાર છે. એટલે પ્રમાણ છે તે દ્રવ્ય પર્યાય બંનેને એક સાથે જાણે છે. શુદ્ધ નયનો વિષય શુદ્ધ એક ત્રિકાળી દ્રવ્ય છે અને તેને જાણતા અનુભવતા સાથે પ્રમાણના વિષયનું પણ જ્ઞાન થાય છે. 30મા પાના ઉપર અહીંયા ગુરુદેવ સમજાવે છે, પ્રમાણની વાતને પણ સમજાવે છે અને એક નય શુદ્ધ નય એની વાતને પણ સમજાવે છે. શુદ્ધ નયનો વિષય શુદ્ધ એક ત્રિકાળી દ્રવ્ય છે. શુદ્ધ નય એટલે એક એવા દ્રષ્ટિકોણથી વિચાર કરવામાં આવે, એક એવા દ્રષ્ટિકોણથી વિચાર કરવામાં આવે કે જેમાં આત્માનું શુદ્ધ સ્વરૂપ જે ત્રણેય કાળે એક સરખું રહે છે એની જ વાત હોય. એક જ દ્રષ્ટિકોણ સાથે રહેલી પર્યાયનો વિચાર કરવામાં ના આવે, એને ગૌણ કરી અને માત્ર જે ત્રિકાળ એક સરખું રહે છે એટલી જ વાત કરીએ તો એ શુદ્ધ નયનો વિષય શુદ્ધ એક ત્રિકાળી દ્રવ્ય છે. એ દ્રવ્યની વાત કરી છે કે એ દ્રવ્યને જાણતા અનુભવતા સાથે પ્રમાણના વિષયનું પણ જ્ઞાન થાય છે. પ્રમાણ શું છે? પ્રમાણ એ અનેક નયો દ્વારા થતું જ્ઞાન છે, તે પ્રમાણ જ્ઞાન છે. દ્રવ્ય પર્યાય બંનેને એક સાથે જાણે એ પ્રમાણ જ્ઞાન છે. પ્રમાણ છે તે દ્રવ્ય પર્યાય બંનેને એક સાથે જાણે છે અને આ શુદ્ધ નય છે તે એક અંશને વિષય કરે છે. અહીંયા કહે છે કે નય છે તે એક અંશને વિષય કરે છે, પ્રમાણ છે તે દ્રવ્ય પર્યાય બંનેને એક સાથે જાણે છે. આ મૂળ સિદ્ધાંતની વાત થઈ. હવે આગળ અહીંયા સમજાવે છે કે શુદ્ધ નયનો વિષય શુદ્ધ એક ત્રિકાળી દ્રવ્ય છે અને તેને જાણતા, અહીંયા જાણતા એટલે અનુભવતા. શુદ્ધ નયનો વિષય એક ત્રિકાળી દ્રવ્ય છે, એ શુદ્ધ ત્રિકાળી દ્રવ્યને અનુભવતા સાથે પ્રમાણના વિષયનું પણ જ્ઞાન થાય છે. પ્રમાણના વિષયમાં દ્રવ્ય ત્રિકાળી અને પર્યાય બંને પ્રકારની વિકારી અને નિર્વિકારી એમ બંને આવે છે. પ્રમાણના વિષયમાં દ્રવ્ય કે જે ત્રણેય કાળે એક સરખું રહે છે તે દ્રવ્ય ત્રિકાળી અને પર્યાય બંને પ્રકારની પર્યાય વિકારી અને નિર્વિકારી એમ એ બધું પ્રમાણના વિષયમાં છે. એ પ્રમાણ જ્ઞાન છે. એટલે અહીંયા એમ કહેવું છે ગુરુદેવનું કે ત્રિકાળી દ્રવ્ય છે એનું લક્ષ્ય કરીને એને જાણતા એટલે એને અનુભવતા જ્ઞાન થાય છે, તો એ જ્ઞાનમાં પ્રમાણના વિષયનું પણ જ્ઞાન થાય છે અને પ્રમાણના વિષયમાં દ્રવ્ય ત્રિકાળી અને પર્યાય વિકારી અને નિર્વિકારી એમ બંને આવે છે. ધર્મી જીવને પર્યાયમાં નિર્મળતા છે અને સાથે રાગ અને દ્વેષ પણ છે. પૂર્ણ દશા પ્રગટ નથી થઈ ત્યાં સુધી જ્ઞાની ધર્મી જીવને પર્યાયમાં નિર્મળતા છે અને સાથે રાગ અને દ્વેષ પણ છે. જેટલો ધ્રુવનો આશ્રય છે
એટલી નિર્મળતા છે, એટલું સુખ છે. અને એ સિવાય રાગ એટલે શુભ ભાવ અથવા અશુભ ભાવ પણ છે. અને એ સાથે છે, એ બધું સાથે છે. એક સમયમાં સુખ અને દુઃખ બંને ભાવને વેદે છે. સુખ એટલે નિર્મળ પરિણામ છે, તે સુખ છે. અને શુભાશુભ ભાવ છે, રાગ દ્વેષના પરિણામ થાય છે, તે દુઃખ છે. એટલે એવો ધર્મી જીવ એક સમયમાં સુખ અને દુઃખ બંને ભાવને વેદે છે એમ પોતે જાણે છે. તે પ્રમાણ જ્ઞાનની અપેક્ષાએ વાત થઈ. કહ્યું ને કે પ્રમાણના વિષયમાં દ્રવ્ય ત્રિકાળી અને પર્યાય વિકારી અને નિર્વિકારી એ બંને આવે છે એમ કહ્યું ને. અને એવા પ્રમાણના વિષયનું જ્ઞાન જ્યારે એ ત્રિકાળી દ્રવ્યને જાણે છે, અનુભવે છે, ત્યારે એને થાય છે. એટલે કહે છે કે પ્રમાણ જ્ઞાનની અપેક્ષાએ જો વિચાર કરીએ તો ધર્મી જ્ઞાની જીવને પર્યાયમાં ધ્રુવનું લક્ષ કરતા જે નિર્મળતા છે એ સુખ છે. અને એ સિવાય બાકી રહ્યો છે તે શુભાશુભ ભાવ, રાગ દ્વેષના પરિણામ થાય છે એવા ભાવ, એ દુઃખ છે. અને એ સુખ અને દુઃખ બંને એ ભેદે છે અને એમ પોતે જાણે છે. તે પ્રમાણ જ્ઞાનની અપેક્ષાએ વાત છે. આવી વાત છે. બહુ સૂક્ષ્મ વાત કરી દીધી ગુરુદેવે. નએ પ્રમાણ સમજાવ્યા અને સાથે જ્ઞાની ધર્મીને કઈ રીતે પ્રમાણ જ્ઞાન છે એ પણ સમજાવ્યું. આપણે તો માત્ર પ્રમાણ જ્ઞાન એટલે અનેક નયો દ્વારા જે જ્ઞાન કરવામાં આવે એને પ્રમાણ જ્ઞાન તરીકે જાણીએ છીએ. નિશ્ચય અને વ્યવહારથી બંને અપેક્ષાથી સમજવું એને પ્રમાણ જ્ઞાન તરીકે જાણીએ છીએ. પણ એથી આગળ વધીને અહીંયા ગુરુદેવે જ્ઞાની ધર્મીને પ્રમાણ જ્ઞાન કઈ રીતે છે, એને અનુભવમાં કઈ રીતે એ વેદે છે, એ વાત અહીંયા તો સમજાવી છે. સિદ્ધાંતને જાણીએ અને સિદ્ધાંતને પછી પોતાની ઉપર ઉતારીએ એ બે વાતમાં ઘણો ફેર છે. અહીંયા ગુરુદેવે આ પ્રમાણ જ્ઞાન ધર્મી જીવને કઈ રીતે છે એ વાત સિદ્ધાંત દ્વારા સમજાવી છે. એટલે સિદ્ધાંતને એમાં ઉતાર્યો છે. સિદ્ધાંત સાચો રહે અને છતાં વાસ્તવમાં શું છે એ અહીંયા બરાબર સમજાવ્યું છે. કે ધર્મીને બે ધારા ચાલે છે. જ્ઞાની ધર્મીને બંને ધારા ચાલે છે, સુખ અને દુઃખ. જેટલું સ્વરૂપનું લક્ષ છે એટલું સુખ છે, જેટલું પરનું લક્ષ છે એટલું દુઃખ છે. એમ બંને ધારા એક સાથે ચાલે છે. અજ્ઞાનીને એક જ ધારા છે, માત્ર દુઃખની ધારા છે. અને જે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને પૂર્ણતા પ્રગટ કરે છે એમને જે પરમાત્મા થાય છે એમને માત્ર સુખની ધારા છે. બહુ સરસ વાત છે. અહીંયા ત્રીજા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે પ્રમાણનો વિષય દ્રવ્ય પર્યાય બંને છે. શુદ્ધ નયનો વિષય એકલું ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય છે. ધ્રુવ ઉપર જે વર્તમાન પર્યાય છે તે અંદર પ્રવેશતી નથી, ઉપર ઉપર રહે છે. જેમ પાણીના દળમાં તેલનું ટીપું પ્રવેશતું નથી, તેમ ભગવાન આત્મા અસંખ્ય પ્રદેશી ધ્રુવ દળ છે, તેમાં બદલવું કે પલટવું નથી. પાણીની ઉપર તેલ નાખીએ તો તેલનું ટીપું પાણીમાં ભળી જતું નથી, તે ઉપર રહે છે.
તેવી રીતે આ પર્યાય છે એ દ્રવ્યની ઉપર રહે છે. દ્રવ્ય અને પર્યાય બંને મળીને પ્રમાણનો વિષય છે અને શુદ્ધનયનો વિષય એકલું ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય છે. હવે એ ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય છે એનું લક્ષ કરનારી પર્યાય પણ એ ધ્રુવમાં ભળી જતી નથી, એમાં અંદર પ્રવેશતી નથી, એ ઉપર ઉપર રહે છે. ભગવાન આત્મા અસંખ્ય પ્રદેશી ધ્રુવ એ દળ છે અને એ દળની અંદર કોઈ બદલવાના પરિણામ થતા નથી. એટલે પર્યાય છે એ ઉપર છે, બહારમાં છે. મૂળ જે ધ્રુવ છે, જે દળ છે, એમાં બદલવું કે પલટવું નથી. એવા ધ્રુવની ઉપર ઉપર પલટતી અવસ્થા રહે છે. પર્યાય બદલાય છે, એ ઉપર ઉપર છે, એ બહાર છે, એ દળમાં નથી. તે પલટતી અવસ્થા ધ્રુવમાં નથી. એટલે એ પર્યાય ધ્રુવ ધામમાં પ્રવેશતી નથી. આવું વિતરાગનું તત્વ ખૂબ ઝીણું છે, સૂક્ષ્મ છે. ગુરુદેવ કહે છે કે ઉપયોગને સૂક્ષ્મ કરીએ ત્યારે આ બધું સમજાય. માત્ર શાસ્ત્રને વાંચીને યાદ રાખીએ તો એથી આ કાંઈ સમજાય એવું નથી. કોઈ પણ વસ્તુને વાંચીને કંઠસ્થ કરવાથી જ્ઞાન થતું નથી. આગળ છેલ્લા પેરેગ્રાફમાં કહે છે, સમયસાર ગાથા 143માં આવે છે કે આત્મા અબદ્ધ સ્પુષ્ટ છે, પવિત્ર છે, સામાન્ય છે, એકરૂપ છે. એવો જે વિકલ્પ ઉઠે છે તે તો રાગ છે. આત્માનું વર્ણન ચાલતું હોય ત્યારે આત્મા કેવો છે એ સમજાવવામાં આવે, શબ્દ દ્વારા સમજાવવામાં આવે. ત્યાં બધું કહેવામાં આવ્યું હોય કે આત્મા અબદ્ધ સ્પૃષ્ટ છે, એટલે અબદ્ધ અસ્પૃષ્ટ, એટલે બંધાયેલો પણ નહીં અને સ્પર્શાયેલો પણ નહીં. પવિત્ર છે, મુક્ત છે, સામાન્ય છે, એકરૂપ છે, અખંડ છે. પણ એ શબ્દ દ્વારા જે સમજાવવામાં આવે છે, ભેદ પાડીને જે સમજાવવામાં આવે છે, એ બધું વિકલ્પ છે. એટલે એવો જે વિકલ્પ ઉઠે છે એ પણ શુભભાવ છે. એટલે કહે છે કે એવા શુભભાવથી શું, એવા વિકલ્પથી શું લાભ છે? તે વિકલ્પને છોડીને વર્તમાન પર્યાયને ધ્રુવ તરફ વાળી તેનો એટલે ધ્રુવનો અનુભવ કરવો, એનું નામ સમ્યક દર્શન છે. શાસ્ત્રનો અભ્યાસ કરીએ ત્યારે જેમ છે તેમ આત્માના સ્વરૂપને આપણે સમજીએ છીએ, એ વિકલ્પ દ્વારા સમજીએ છીએ. એવું વિકલ્પ દ્વારા સમજવું પણ જરૂરી છે. એવો દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરવો એ પણ જરૂરી છે. પણ અહીંયા ગુરુદેવ એમ કહે છે કે એકલા અભ્યાસ માત્રથી વાત નહીં બને. એ અભ્યાસ કર્યો એ માહિતીરૂપ છે. હવે એને જેમ કહેવામાં આવ્યું છે એમ સમજ્યા છીએ તો એમ અનુભવવો. આત્મા વિશે જે કહેવામાં આવ્યું છે એવો અનુભવ કરવો. કેમ કે આત્મા અનુભવમાં આવે એવો છે. આત્મા અનુભવમાં આવે એવો છે. એટલે વિકલ્પોમાં સાચી રહેવા કરતા જે વાત વિકલ્પો દ્વારા સમજાય છે એ વાતને અનુભવવી એમ કહેવાનો આશય છે. એટલે માત્ર એવા વિકલ્પથી ધર્મ નથી. એવા વિકલ્પોને છોડીને હવે વર્તમાન પર્યાય એટલે પોતાના જ્ઞાનની પર્યાયને
પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને ધ્રુવ તરફ વાળીને એનો અનુભવ કરવો, એનું નામ સમ્યક દર્શન છે અને એનું નામ ધર્મ અને મોક્ષ માર્ગ છે. કરુણા કરીને ગુરુદેવ કહે છે કે ભાઈ તારું તત્વ આવું ખૂબ ગંભીર છે. શુદ્ધ નયનો વિષય અનંત શક્તિવાળો ચૈતન્ય ચમત્કાર માત્ર નિત્ય અભેદ એક છે. સમજાવવામાં આવ્યું ત્યારે ભેદ પાડીને સમજાવવામાં આવ્યું, પણ સમજ્યા પછીથી અનુભવ કરવો છે એ વખતે ભેદરૂપ દ્રષ્ટિ છોડવી જ પડશે. સ્વરૂપ અભેદ છે, અખંડ છે, એમાં કાંઈ ખંડ પડતા નથી. દ્રવ્ય ગુણ પર્યાય એવા કોઈ ખંડ પડતા નથી. અનંત ગુણ એવા કોઈ ભેદ પડતા નથી. એટલે અનુભવવું છે, જેમ છે તેમ અનુભવવું છે. પણ અનુભવવું છે એનું મહાત્મા આવે એટલે વર્ણન કરવામાં આવે ત્યારે બધું સમજાવવામાં આવે, અને સમજાવવામાં આવે ત્યારે એક પછી એક વાત સમજાવવામાં આવે. પણ એથી કરીને વસ્તુના સ્વરૂપમાં ભેદ પડી જાય છે એવું તો નથી. વર્ણન કરીએ ત્યારે એક પછી એક વાક્ય બોલવામાં આવે, પણ જેનું વર્ણન ચાલી રહ્યું છે એમાં એથી કાંઈ ખંડ પડી જાય છે એમ તો નથી. એટલે જે સમજાવવામાં આવ્યું છે એ બધું ખંડ ખંડ સમજાવવામાં આવ્યું છે, ભેદ પાડીને સમજાવવામાં આવ્યું છે. પણ વસ્તુમાં ભેદ છે એમ નથી. વસ્તુ કાંઈ ખંડ ખંડ રૂપ છે એમ નથી. વસ્તુનો અનુભવ કાંઈ ખંડ ખંડ રૂપે થાય છે એમ નથી. વસ્તુ તો એક છે, અભેદ છે. બહુ મોટી વાત કરી છે. કેમ કે સ્વાધ્યાય કરીએ છીએ તો દ્રવ્ય ગુણ પર્યાય અને પર્યાય વિશે કેટલો બધો વિચાર કરીએ છીએ, દ્રવ્ય વિશે કેટલો બધો વિચાર કરીએ છીએ. આ બધું આપણને યાદ પણ રહી જાય છે, સમજાઈ પણ જાય છે. પણ પછી એ સમજ્યા, એ શા માટે સમજ્યા, એનું પ્રયોજન શું હતું, એ વાત આપણે ભૂલી જઈએ છીએ. એ વસ્તુના સ્વરૂપને અનુભવવા માટે થઈને આપણે સમજ્યા છીએ. આ બધા શાસ્ત્રોનો અભ્યાસ કરીએ, ન્યાયના શાસ્ત્રોનો અભ્યાસ કરીએ, અનેકાંતથી વસ્તુના સ્વરૂપને સમજીએ. આ બધું શા માટે? પોતાના સ્વરૂપને અનુભવવું છે એટલા માટે. અને જ્યારે અનુભવવું છે ત્યારે પછી વિકલ્પમાં એમ ના હોય કે દ્રવ્ય ગુણ પર્યાય એવું હોય નહીં. વસ્તુ વસ્તુ છે, અભેદ છે, એ જ વિચાર હોય. અને ત્યાં પછી જે બદલાય છે એનો વિચાર પણ ના આવે. એટલે એમ નથી થઈ જતું કે જે બદલાય છે એ પર્યાય બિલકુલ છે જ નહીં, એમ નહીં. પણ એ ગૌણ થઈ જાય. અનુભવના કાળે એ બધું ગૌણ થઈ જાય. ગુરુદેવ કહે છે કે શુદ્ધ નયનો વિષય અનંત શક્તિવાળો ચૈતન્ય ચમત્કાર માત્ર નિત્ય અભેદ એક છે. તેમાં પર્યાય ગૌણ છે. શુદ્ધ નયનો વિષય એમાં પર્યાય ગૌણ છે. પર્યાય નથી એમ વાત નથી, પણ જેને વિષય બનાવવો છે, ત્યાં એકાગ્રતા કરવી છે, ત્યાં પછી પર્યાયનો વિચાર કરવામાં આવશે તો વાત નહીં બને. કેમ કે પર્યાયથી જોતા એ પછી પર્યાયમાં જે રાગ આદિ છે એ દેખાશે. પર્યાયને જોતા એની વિવિધતા જણાશે. એટલે એકાગ્રતા થશે નહીં. એટલે સુધી વાત ગુરુદેવે તો કરી દીધી કે સમ્યક દર્શનની પર્યાય છે એ સમ્યક દર્શનનો વિષય નથી. ગઈકાલે આપણે એ વાત સમજ્યા ને. એટલે પર્યાયને ગૌણ કરીને વાત કરવામાં આવી છે. પણ પર્યાયથી જોતા, પર્યાયની મુખ્યતાથી જોતા પર્યાય પણ છે, એક સમયનું સત છે, અને એ પર્યાય ઉત્પન્ન થાય છે. એક સમયની છે, બીજા સમયે બીજી પર્યાય ઉત્પન્ન થાય છે. પહેલી પર્યાય છે એનો વ્યય થાય છે,
એટલે પર્યાયથી જોતા પર્યાયમાં રાગ આદિ છે અને એ રાગ આદિ છે તે પોતાના જ દોષથી છે, પોતાના જ અપરાધથી છે, એમ અહીંયા સમજાવવું છે. પર્યાય નથી એમ નહીં. બંને વાત કરી, દ્રષ્ટિનો વિષય અને એની કેવી રીતે એકાગ્રતા કરવી એની પણ વાત કરી અને સાથે સાથે પર્યાય છે એની પણ વાત કરી. એટલે વર્તમાન દશાનો વિચાર કરીએ, પર્યાયનો વિચાર કરીએ તો આ રાગાદિ પરિણામ થાય છે તે પર્યાયમાં થાય છે, છતાં પણ એ પર્યાય એવી પર્યાય થવાનું કારણ એ પોતાનું જ છે, એ પોતાનો અપરાધ છે એમ અહીંયા કહ્યું છે. એ ધ્રુવને કારણે નથી, ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય એને કારણે નથી, પણ પોતાના જ અપરાધથી તે રાગ દ્વેષ રૂપ જીવ પરિણમે છે. એવું નથી કે કર્મનો ઉદય તેને રાગ દ્વેષ રૂપ પરિણામ આવે છે. ભાઈ તારા ઊંધા પુરુષાર્થથી જ તને રાગાદિ વિકાર થાય છે. કર્મના માથે દોષ ન નાખ. કર્મ તને વિકાર કરાવે છે એમ કર્મના માથે દોષ નહીં નાખ. મને કર્મ વિકાર કરાવે છે એમ પરદ્રવ્યનો વાંક ન કાઢ. પરદ્રવ્ય પર કોપ ન કર. પરદ્રવ્ય તને વિકાર કરાવતું નથી, છતાં જો તું એમ માનીશ કે પરદ્રવ્ય મને વિકાર કરાવે છે તો તારો પુરુષાર્થ પણ સાચો નહીં થાય. વિકાર થવામાં જેઓ પરદ્રવ્યનો એટલે કર્મનો જ વાંક કાઢે છે તેઓ અજ્ઞાનીઓ છે, અને એટલું જ નહીં પરંતુ એ પરદ્રવ્યનો વાંક કાઢે છે એટલે સાચો પુરુષાર્થ કરીને એવા વિકારને દૂર પણ કરી શકતા નથી. એટલે એ મોહ નદીને પાર કરી શકતા નથી. જેઓ મોહની સેનાને જીતી શકતા નથી પોતે હારી જાય છે. તેમને રાગ દ્વેષ મટતા નથી. અને કેમ મટતા નથી એ વધારે સ્પષ્ટ કરીને અહીંયા સમજાવ્યું છે. કેમ કે જવાબદાર તરીકે બીજાને ઠેરવે છે એટલે પછી એમ માન્યતા રહે છે કે એ મને વિકાર કરાવે છે, એટલે પુરુષાર્થ સવળો થતો નથી. એ વાત અહીંયા કહી છે. કહે છે કે કારણ કે રાગ દ્વેષ કરવામાં જો પોતાનો પુરુષાર્થ હોય, રાગ દ્વેષ કરવામાં પોતાનું કારણ હોય તો જ તેને મટાડવામાં પણ પોતાનું કારણ હોઈ શકે, પોતાનો પુરુષાર્થ હોઈ શકે. પરંતુ જો પરના કરાવ્યા જ રાગ દ્વેષ થતા હોય તો પરતો રાગ દ્વેષ કરાવ્યા કરે ત્યાં આત્મા તેમને ક્યાંથી મટાડી શકે? માટે રાગ દ્વેષ પોતાના કર્યા થાય છે અને પોતાના મટાડ્યા મટે છે એમ માનવું એ સમ્યક જ્ઞાન છે. અને અહીંયા એક વાત સાથે મૂકી છે કે કથનચિત એમ માનવું. કથનચિત શા માટે કહ્યું? આપણે પહેલા પણ વાત કરી હતી. કથનચિત શા માટે કહ્યું? કેમ કે બીજી કોઈ અપેક્ષાએ એમ પણ છે કે જીવ રાગ દ્વેષ કરતો જ નથી. રાગ દ્વેષ નો સ્વામી જીવ નથી. કેમ કે જીવમાં, આત્મામાં એવા કોઈ ગુણ નથી, એટલે રાગ દ્વેષ એનો સ્વભાવ નથી. એટલે એ અપેક્ષાએ ત્યાં એમ કહેવામાં આવ્યું છે. એટલે અહીંયા એમ કહે છે કે રાગ દ્વેષ પોતાના કર્યા થાય છે અને પોતાના કર્યા મટે છે એમ કથનચિત માનવું. અને આવું માનવાથી પુરુષાર્થ સાચો થાય છે, અને સાચો પુરુષાર્થ થતા સમ્યક જ્ઞાન થાય છે. સાદી ભાષામાં સમજાવીએ તો એમ કહેવાય કે પોતે પોતાની ભૂલનો સ્વીકાર કરે તો જ ભૂલને દૂર કરી શકે. પોતાની ભૂલ છે એમ જો સ્વીકાર ન કરે તો એની ભૂલ પછી થયા જ કરશે. ભૂલ મારી છે, મેં ભૂલ કરી છે એમ સ્વીકાર્યું તો પછી હવે હું ભૂલ નહીં કરું અને બીજી રીતે વર્તીશ, એવું થઈ શકે. પણ આપણે એમ કહીએ કે ના, એ ભૂલ થઈ છતાં એ બીજાને લીધે થઈ,
એમ માનીએ તો ફરીથી એ ભૂલ થશે. અહીંયા છેલ્લા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે પુણ્ય પાપ આદિ વિકારી ભાવ કરવામાં જો પુરુષાર્થ પોતાનો હોય, પુણ્ય પાપ આદિ વિકારી ભાવ કરવામાં જો પોતાનું કારણ હોય, પોતાનો પુરુષાર્થ હોય, તો જ પોતે તેને સાચા પુરુષાર્થ વડે, સમ્યક પુરુષાર્થ વડે ટાળી શકે. ઊંધા પુરુષાર્થ દ્વારા એ પુણ્ય પાપ આદિ વિકારી ભાવમાં પ્રવર્તતો હોય તો સમ્યક પુરુષાર્થ દ્વારા એને એ ટાળી પણ શકે. પણ જો કર્મને લઈને વિકારી ભાવ થતા હોય તો પોતે તેને કેવી રીતે ટાળી શકે? પરના એટલે કર્મના કરાવ્યા તે વિકારી ભાવ થતા હોય તો પછી એ પર એ કર્મના ઉદયો રાગ દ્વેષ કરાવ્યા જ કરશે. પછી એમાં તો આત્માના હાથની કાંઈ વાત રહેશે નહીં. પણ એમ નથી. માટે રાગ દ્વેષ પોતાના કર્યા થાય છે અને પોતાના મટાડ્યા મટે છે એમ કથનચિત માનવું તે સમ્યક જ્ઞાન છે. ધર્મીને પણ રાગ દ્વેષ પોતાની અસ્થિરતાના અપરાધથી થાય છે, કર્મથી નહીં, એમ યથાર્થ માનવું. સર્વથા કર્મ જ રાગ દ્વેષ કરાવે છે એમ ન માનવું. આ રાગ દ્વેષ થાય છે તે મારો જ અપરાધ છે, કર્મ તો તેમાં બાહ્ય નિમિત્ત માત્ર એટલે ઉપસ્થિતિ માત્ર છે, એમ માનવું તે સમ્યક જ્ઞાન છે. રાગનો કરનારો હું અને મટાડનારો પણ હું છું. રાગનો કરનારો પણ હું અને મટાડનારો પણ હું છું. જે જોડે તે તોડે. શું કીધું? કર્મના નિમિત્તથી સંબંધ પોતે જ જોડે છે અને પોતે જ તેને તોડે છે એમ કથનચિત માનવું તે સમ્યક જ્ઞાન છે. આવી વાત છે. તો આ રીતે આપણે કળશ 221 અહીંયા પૂરો કરીએ છીએ. હવે કળશ 221 પછીથી કહે છે કે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ આદિ રૂપે પરિણમતા પૂતગલો આત્માને કાંઈ કહેતા નથી કે તું અમને જાણ, અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને તેમને જાણવા જતો નથી. આ પૂતગળો છે ને, પૂતગળને એવા ગુણ છે, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ એવા એના ગુણ છે. શબ્દ પણ પૂતગળ છે. એટલે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ રૂપે પરિણમતા પૂતગળો એ તો જળ છે. એ કઈ આત્માને બોલાવીને કહેતા નથી કે તું અમને જાણ. કે આત્મા પાસે એ પૂતગળો પરિણમી રહ્યા છે તો એમ કહેતા નથી કે તું અમને જાણ. અને આત્મા પણ પોતે જ્ઞાન સ્વભાવી છે તો પોતાના સ્વભાવથી ચ્યુત થઈને એ પરને જાણવા જાય, પરમાં પ્રવેશે, એમ કાંઈ થતું નથી. એ પૂતગળો આત્માને કાંઈ કહેતા નથી કે તું અમને જાણ, અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને તેમને જાણવા જતો નથી. બંને તદ્દન સ્વતંત્રપણે પોતપોતાના સ્વભાવથી જ પરિણમે છે. આત્મામાં અનંત ગુણ છે તો અનંત ગુણનું પરિણમન છે, એ એનો સ્વભાવ છે અને એવા સ્વભાવે આત્મા પરિણમે છે. અને પૂતગળમાં એના પોતાના ગુણ છે તો એવા ગુણે અને એવા ગુણના કારણે એ એનું જે પરિણમન છે એ એનો સ્વભાવ છે. આમ બંનેના પરિણમન સ્વતંત્ર રીતે પોતપોતાના સ્વભાવથી જ થાય છે. એટલે એ રીતે વિચાર કરીએ તો આત્મા પર પ્રત્યે ઉદાસીન છે, તટસ્થ છે, સંબંધ વિનાનો છે. આત્મા પર પ્રત્યે ઉદાસીન છે, સંબંધ વિનાનો છે, તટસ્થ છે. પરના પરિણમનો થાય
એની અસર નીચે આત્મા આવી જાય એવો આત્મા નથી. પરના પરિણમનો થાય એને કારણે આત્મામાં કાંઈ ફેરફાર થઈ જાય એવો આત્મા નથી. એની સાથે એ સંબંધ વિનાનો છે. મૂળ દ્રવ્ય એ તટસ્થ છે. એની આસપાસમાં પૂતગલોના પરિણમન ગમે તે પ્રકારે થતા હોય તે છતાંય એની અસર નીચે, એના પ્રભાવ નીચે આત્મદ્રવ્ય ક્યારેય આવ્યું નથી, આવતું નથી અને આવશે નહીં. અને એ આત્મા એ બધા પ્રત્યે ઉદાસીન છે, તટસ્થ છે, એના સાથે કોઈ પણ જાતના સંબંધ ધરાવતો નથી. પોતે પોતાના સ્વભાવથી જ પરિણમે છે. આત્મા પોતે પોતાના સ્વભાવથી જ પરિણમે છે. આવું છે તો પણ અજ્ઞાની જીવ પેલા પૂતગલોના પરિણમન થઈ રહ્યા છે ને, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શબ્દ રૂપે એવા પરિણમન થઈ રહ્યા છે ને, એવા પરિણમન ને સારા નરસા માનીને રાગી દ્વેષી થાય છે. તે તેનું અજ્ઞાન છે. પોતે પરદ્રવ્ય સાથે સંબંધ વિનાનો છે. પરદ્રવ્યના પરિણમન સાથે સંબંધ વિનાનો છે. પૂતગલના પરિણમન સાથે એને કાંઈ સંબંધ નથી એવો પોતે ભગવાન આત્મા તટસ્થ છે. આવું છે તો પણ અજ્ઞાની જીવ સ્વથી ચ્યુત થઈને એ પૂતગલોના પરિણમનનું લક્ષ્ય કરીને એમાં રંજિત થઈને એને સારા નરસા માને છે. અને સારા માને છે એટલે એમાં રાગી થાય છે, નરસા માને છે એટલે દ્વેષી થાય છે. અને આમ એ પોતે સ્વયં અજ્ઞાન ભાવે પરિણમે છે. આ પરદ્રવ્યના પરિણમન, પૂતગલના પરિણમન માં સારા નરસાપણું માનવું અને રાગી દ્વેષી થવું તે અજ્ઞાન છે. અને એવા અર્થની ગાથાઓ હવે કુંકુંદાચાર્ય ભગવાન કહે છે. તો હવે આપણે 10 ગાથાઓ એક સાથે જે કહેવામાં આવી છે એ લઈએ. ગાથા 373 થી 382. નિંદનિત સંસસ્ત વચનાની પૂતગલા પરિણમંતી બહુકાની તાની શ્રુત્વા તુષ્યતિ ચ પુનરહમ પણિતઃ. પૂતગલ દ્રવ્યમ શબ્દત્વ પરિણતમ તસ્ય અધિ ગુણો ન્યઃ તસ્માન્ન ત્વમ પણિતઃ કિંચિદપી કિમ ઋષ્યસ્ય બુદ્ધઃ. અશુભઃ શુભો વા શબ્દો ન ત્વા ભણતિ શૃણુ મામિતિ સ એવ ન ચૈતિ વિનિર્ગ્રહિતુ શ્રોત્ર વિષય આગતમ શબ્દમ. અશુભમ શુભમ વા રૂપમ ન ત્વા ભણીતિ પશ્ય મામિતિ સ એવ ન ચૈતિ વિનિર્ગ્રહિતુ ચક્ષુર્વિષયમ આગતમ રૂપમ. અશુભ શુભો વા ગંધો ન ત્વા ભણીતિ શીઘ્ર મામિતિ સ એવ ન ચૈતિ વિનિર્ગ્રહિતુ ગ્રહણ વિષયમ આગતમ ગંધમ. અશુભ શુભો વા રસો ન ત્વા ભણતિ રસય મામિતિ સ એવ ન ચૈતિ વિનિર્ગ્રહિતુ રસન વિષયમ આગતમ તુ રસમ. અશુભ શુભો વા સ્પર્શો ન ત્વા ભણતિ સ્પૃશ્ય મામિતિ સ એવ ન ચૈતિ વિનિર્ગ્રહિતુ કાય વિષયમ આગતમ સ્પર્શમ. અશુભ
શુભો વા ગુણો ન ત્વા ભણતી બુદ્ધેશ્વ મામિતિ સ એવ ન ચૈતી વિનિર્ગ્રહીતુમ બુદ્ધિ વિષયમ આગતમ તુ ગુણમ અશુભમ શુભમ વા દ્રવ્યમ ન ત્વા ભણતી બુદ્ધેશ્વ મામિતિ સ એવ ન ચૈતી વિનિર્ગ્રહીતુ બુદ્ધિ વિષયમ આગતમ દ્રવ્યમ એતત્તુ જ્ઞાત્વા ઉપશમં નૈવ ગચ્છતિ મૂઢ વિનિર્ગ્રહન્નાહ પરસ્ય ચ સ્વયં ચ બુદ્ધિ શિવામ પ્રાપ્ત. ગુજરાતીમાં ગાથા છે. રે પૂદ્ગલો બહુવિધ નિંદા સ્તુતિ વચન રૂપ પરિણમે તેને સુણી મુજને કહ્યું ગણી રોષ તોષ જીવો કરે. પૂદ્ગલ દ્રવ શબ્દત્વ પરિણત દેહનો ગુણ અન્ય છે તો નવ કહ્યું કંઈ પણ તને હે અબુજ રોષ તું કેમ કરે. શુભ કે અશુભ જે શબ્દ તે તું સુણ મને ન તને કહે ને જીવ પણ ગ્રહવા ન જાય કર્ણગોચર શબ્દને. શુભ કે અશુભ જે રૂપ તે તું જો મને ન તને કહે ને જીવ પણ ગ્રહવા ન જાય ચક્ષુગોચર રૂપને. શુભ કે અશુભ જે ગંધ તે તું ઊંઘ મુજને ન કહે ને જીવ પણ ગ્રહવા ન જાય ઘ્રાણ ગોચર ગંધને. શુભ કે અશુભ રસ જે હતે તું ચાખ મુજને ન કહે ને જીવ પણ ગ્રહવા ન જાય રસન ગોચર રસ હરે. શુભ કે અશુભ જે સ્પર્શ તે તું સ્પર્શ મુજને ન કહે ને જીવ પણ ગ્રહવા ન જાય કાય ગોચર સ્પર્શને. શુભ કે અશુભ જે ગુણ તે તું જાણ મુજને ન કહે ને જીવ પણ ગ્રહવા ન જાય બુદ્ધિ ગોચર ગુણને. શુભ કે અશુભ જે દ્રવ્ય તે તું જાણ મુજને ન કહે ને જીવ પણ ગ્રહવા ન જાય બુદ્ધિ ગોચર દ્રવ્યને. આ જાણીને પણ મૂઢ જીવ પામે નહીં ઉપશમ અરે શિવ બુદ્ધિને પામેલ નહીં એ પર ગ્રહણ કરવા ચાહે. ગાથાના અર્થમાં અહીંયા કહે છે કે બહુ પ્રકારના નિંદાના અને સ્તુતિના વચનો રૂપે પૂદ્ગલો પરિણમે છે. બહુ કાની નિંદિત સંસ્કૃત વચનાની પૂદ્ગલા પરિણમતી. બહુ પ્રકારના નિંદાના અને સ્તુતિના વચનો રૂપે પૂદ્ગલો પરિણમે છે. તેમને સાંભળીને અજ્ઞાની જીવ મને કહ્યું એમ માનીને રોષ તથા તોષ કરે છે, અર્થાત ગુસ્સે થાય છે તથા ખુશી થાય છે. તાની શ્રુત્વા પુનઃ અહમ વણિત હૃષ્યતિ તુષ્યતિ ચ. શું કહ્યું? બહુ પ્રકારના નિંદાના અને સ્તુતિના વચનો રૂપે પૂદ્ગલો પરિણમે છે. તેમને સાંભળીને અજ્ઞાની જીવ મને કહ્યું એમ માનીને રોષ તથા તોષ કરે છે, એટલે ગુસ્સે થાય છે અથવા ખુશી થાય છે. નિંદાના અને સ્તુતિના વચનો રૂપે પૂદ્ગલો પરિણમી રહ્યા છે. શબ્દમાં નિંદા છે કે સ્તુતિ છે, શબ્દ છે એમાં નિંદા છે અથવા સ્તુતિ છે, એટલે એ વચનો રૂપે નિંદાના વચનો રૂપે કે સ્તુતિના વચનો રૂપે
કોનું પરિણમન છે? પૂતગળોનું પરિણમન છે. એ પૂતગળનું પરિણમન છે. ભાષા વર્ગના પૂતગળો છે એનું પરિણમન એ વચનો રૂપે થાય છે, વાણી રૂપે થાય છે, અને એમાં એ નિંદા છે અથવા સ્તુતિ છે. તો એ પરિણમન કોનું? એ તો પૂતગળનું પરિણમન છે. બહુ પ્રકારના, અનેક પ્રકારના નિંદાના હોય કે સ્તુતિના વચનો હોય, પણ એ વચનો એ વાણી છે, અને એ વાણી છે તે શું છે? ભાષા વર્ગણાના પૂતગળોનું એ પરિણમન છે. એવી એ ભાષા વર્ગણાની પર્યાય છે. એટલે પૂતગળોનું એ પરિણમન છે કે જેમાં આપણને નિંદાના વચનો અથવા સ્તુતિના વચનો સંભળાય છે. એ પૂતગળોનું પરિણમન છે. હવે એને સાંભળીને અજ્ઞાની જીવ મને કહ્યું એમ માનીને એ ગુસ્સો કરે અથવા ખુશી થાય. નિંદાના વચનો હોય તો એને સાંભળીને એ અજ્ઞાની જીવ એ મને કહ્યું એમ માનીને ગુસ્સે થાય, અથવા સ્તુતિના વચનો હોય તો એ મને કહ્યું એમ માનીને ખુશી થાય. ભાઈ, આ ભાષા વર્ગણાના પરમાણુઓનું પરિણમન છે. એ બહુ પ્રકારના નિંદાના અને સ્તુતિના વચનો રૂપે પૂતગળો પરિણમી રહ્યા છે. તો તેમને સાંભળીને એમાં રોષ કે તોષ કરવાની જરૂર જ નથી. અજ્ઞાની જીવ એ માને છે કે મને કહ્યું, અને એમ માનીને એ રોષ તથા તોષ કરે છે, ગુસ્સો કરે છે અથવા ખુશી થાય છે. આ રીતે બધી જ ગાથાઓમાં આ વાત કરવામાં આવી છે. અને પછી છેલ્લે એ વાત કરવામાં આવી છે કે આ આવો માનવા વાળો જીવ મૂંડ છે, અને એટલે એ અજ્ઞાનવશ આમ પરિણમે છે. તો આજે આ ગાથાનો અર્થ અહીંયા સુધી રાખીએ છીએ. બધી ગાથાઓનો અર્થ આપણે સમજીશું. તે પછી ટીકા, ભાવાર્થ અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનના અંશો લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ જ્ઞાન મહી પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદ તે વરતે જયતે પ્રણમુ પદ તે વરતે જયતે